બેટા ના બેટા કિચન લઈ લે. નહીં લેવું, આગળ જો. જુઓ તો ખરી, જુઓ બેટા. ઓ બેટા કેટલા પૈસા લેવાના? ઓ કાકા, ઓ કાકા, કાકા. હેલો, હા સર. કેટલે પહોંચ્યો? બસ આ રસ્તામાં જ છું. બસ ની વેઇટ કરીને ઉભો છું. અરે તારી બસ જ નથી આવતી. બસ આ બસ સ્ટોપ આગળ જ ઉભો છું. તારી તો બસ ક્યારે નહીં આવતી. બસ આ 10 મિનિટમાં પહોંચું. હા સર. તું હવે આવતો જ ના ઓફિસે. અરે આ બસ 10. તું હવે ઓફિસે ના આવતો. સોરી સર. તું હવે ઓફિસે ના આવતો. શું? ઓફિસે હવે ક્યારે તારી જરૂર નથી. અલ્યા તું જો નહીં ઓફિસ? અલ્યા લેટ બેસ હું ઉતારી દઉં. હેડ બેસ નહીં જાવ એમ આપણે નોકરી કરવી જ નહીં. તો હું જીવ માગે આ જિંદગીમાં તે વાત તારી તો હતી. મજા આવે અહીંયાથી. એ જંગલી જાનવર. જુઓ ગોમ વાળો અમારા કમલેશભાઈ 3 વર્ષ કુવો બાજ્યો રહીને જૂના મોની સાયકલ લાયા. અલે કદી બાપ ગોતારમાં સાયકલ જોઈએ દે. જોયું આપણું વર્ચસ્વ. ગામના કેટલા લોકો ભેગા થયા. ચિયા માણસો? કોણ માણસો? હારું આ જાનવર આવ્યું ને તારનું તો આપડે તો સાયકલ માં તાકતું નહીં યાર. છગન મગન. છગન એટલે મગન તમે આ દોડતા હતા શું હતું? આ ચી ભલા હતી? ખબર નહીં પેલું ગામમાં જંગલી જાનવર આવ્યો એના પાછળ બધા દોડી. ખરેખર? હા હા એના પાછળ જ બધા દોડી. આપણે બધા રહેતા તમે જો ને એને પકડી લઈને આવજો. તમે જો. એટલે જ્યારથી પેલું વાવાઝોડું આવ્યું ગામમાં તો આપણું કઈ રીત નહીં લે. આપણું વર્ચસ્વ જતું રહ્યું. એ કોમ કરીએ તો આપણે એ બેન પકડી અને પેલું જે વાવાઝોડું એ લઈ લઈએ અને પેલા બેન સરપંચને સોંપી દઈએ તો ના ચાલે. પછી તો ગામમાં આપણા વાહ થા આપી તો વાહ થા. લેર દે. મારા દીવો હલતા ના તો ગાલ દીએ. અર્જુના બોલ દે પણ અમે એવું કર્યું. વાવાઝોડું હાથમાં વાવાઝોડું. હોર્ન શું કીધું? પેલા ચોથી હવે લાગતું ને આવ્યું.
શું થયું લે હા લે હરણની ગોળ કરામાં લે આજ તો મળે તો મારી જ જવું ના પાડી કે જીવતા લઈ જવાના આયુ હારો કર્યો કમલા આજ તો તને ને સરપંચ જોડે ઇનામ લઈ આલું ભાઈ છોડો કે લે ભાઈ છોડો લે બરાબર બરાબર થોડી બોલો ના તને મારા દીકરો ચોઈ લાયો લે વાવાઝોડું જંગલમાં લાયો વાવાઝોડું સાતો મોટું બધું તું કમલા એ છગન એ મગન એ લખા પેલે જઈને બોત એને બોત જા પકડ્યું જંગલમાં સગન એ સગા ઘેનો ડુઓ લાવી જાય દિયર ભૂસે થઈ લાગે સરપંચ સાહેબ ઘેર ચલો કોણ કરો મારું દિયર આવ્યો તારનો ધોકો લઈને ફરવું પડે લે પાછું રહેજો આ દિયર આઈ લે કોણ હારી અલે ઓનર બંધ સરપંચ શું થયું મારી યાર મને લે હવે હારું મને માર્યું કોકે મારા કૂતરો આ શીખવાડી દેજો હવે શીખવા તમારે સાચું એટલે હેડો શીખવા દો નહીં કાઢે બિલકુલ ના કાઢે બેહો હેડો ઊંધું ચમેડે લે ઊંધું ચમેડે લે હા લે સરપંચ તમે ઊંધા બેઠા હો એવું આવી નાવી બેઠો સરપંચ બંધી તો ગોમ વેચી બનશી તો ગોમ વેચી મારશે એક દાડો હેડ આવા કીધું લે હા સરપંચ લાગે તેતરાન તો પહોંચી હાલવા નહીં લઈ ગયો સરપંચ ઉભા જાઓ
જોવા દીધું. આશું આવું આશું આ ભાઈને જોવા દે. આશું અરે આને જોવા દે. આશું આશું અરે ઓય, એ આને જોવા દે એટલામ. આશું આવું આશું ખાવા કેટલું નાઈ ગયો. ઓ નો. તું તો રવડી. બોલ શું કરી ઓને ઊભું દેખાણી યાર. બેસાડ ઘેર આય. મજા આવી ગયો શું છે? કેવું લાગ્યું એક કોણ કરે સરપંચ તાણ હા અમે અહીંયા ગમે. તમારી ઇજાજત હોય તો અમે ગોમ જોતા આવીએ હા તો જોતા આવ, જોતા આવ. અલા મગન હા. અમાય આ લઈ જા કોમ બતાવી દે. હેડો ભાઈ પેલા શેડે મેલતાય શેડે મેલીને પાછા આવજે, પેલી ભેંસો દોવાની આપણે જા પાછા આવજો રસ્તો જો સરપંચ આ લઈ જાઓ ના એ તો મારું હે, એને તો અડતા જ ના હોય. સરપંચ પેલા કમલાઈ જંગલી જાનવર નો ઓતરે લે પણ મારા દિયર ફેટો ભાઈ હટ મગા તું ઘરનું જો ના હા તમે જ્યારથી આવ્યા ને એકાણા તો મારા ગામમાં બોલબાલા બંધ થઈ ગઈ અમુક 2 વર મજૂરી કરી અને લાવ્યા તો સાયકલ મારી બોલબાલા બંધ થઈ ગઈ લોકો મને ઓળખતા નહીં આવ્યા તો બોલાવતા નહીં એવું તો શું કર્યું તમે તો તું ચાલી રહી છે આ બધું પકડો. સરપંચ સાહેબ બસ ગુનેગાર વારો કેમ કમલેશ કેમ તે આવું બધું કર્યું? ભાઈ સાચું કહેજો, તમારી દૂધની ભેંસની હવે ચોહી આવ્યા હો. સરપંચ શ્રી અમે 2025 થી આવ્યા ભવિષ્ય યાર તમારા. અમે ટાઈમ ટ્રાવેલ કરીને આવ્યા હો એટલે મારું હારું આ કાળું ગધેડું દોડા હારું એ આવા મળી રહ્યું અરે જેટલાય ઢગલો તો તમે મારે તમારે તો લાગો એટલા શું કીધું 2025 25 મારે 2025 જોવા જેવું હોય.